નમસ્કાર મિત્રો. મિત્ર ગઢવી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું એક એવું નામ છે જેણે પોતાની અદ્ભુત કોમિક ટાઈમિંગ અને પ્રભાવશાળી અભિનયથી લાખો દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. ખાસ કરીને ફિલ્મ છેલ્લો દિવસમાં તેમને લોયના પાત્રે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. મિત્ર ગઢવીનો જન્મ 22 સપ્ટેમ્બર 1990ના રોજ થયો હતો. તેમના પિતા મુકેશ ગઢવી અને માતા મીના ગઢવી છે. નાનપણથી જ મિત્રને સ્ટેજ પર પરફોર્મ કરવાનો ઘણો બધો શોખ હતો. ગુજરાતી અભિનેતા મિત્ર ગઢવીનું વ્યક્તિગત જીવન હંમેશા પ્રોફેશનલ રહ્યું છે, પરંતુ બાળપણમાં તેમની કલા પ્રત્યેની રુચિને કારણે જ તેમણે અભિનયને પોતાના વ્યવસાય તરીકે અપનાવવાનો નિર્ણય લીધો અને વધુ તકોની શોધમાં તેઓ મુંબઈ સ્થળાંતર થયા. મિત્ર ગઢવીના શિક્ષણની વાત કરીએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં જ પૂર્ણ કર્યું. તેમણે સેમકોમ કોલેજ વલ્લભ વિદ્યાનગરમાંથી બેચલર્સ પૂરું કર્યું અને પછી અભિનય પ્રત્યેના તેમના ઝુકાવને કારણે તેમણે શિક્ષણની સાથે સાથે થિયેટર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનું ચાલુ રાખ્યું. તેમણે પોતાના અભિનય કૌશલ્યને નિખારવા માટે થિયેટરમાં 10 વર્ષથી વધુનો સમય સુધીનું કામ કર્યું. મિત્ર ગઢવીના અભિનય કારકિર્દીની શરૂઆત 2010 આસપાસ થઈ, જેમાં તેમણે થિયેટરને પોતાનું પ્રથમ પ્રેમ માન્યું. તે દશકાથી વધુ સમય સુધી થિયેટરના માધ્યમથી પોતાની કલાને પોષતા રહ્યા. તેમણે પોતે એક નાટક લિસન વી નીડ ટુ ટોક લખ્યું અને તેનું દિગ્દર્શન પણ કર્યું. થિયેટરમાં મળેલી તાલીમ અને અનુભવે તેમણે એક કલાકાર તરીકે તૈયાર કર્યા, જે કોમેડી અને ડ્રામા બંને પાત્રોને સમાન કુશળતાથી નિભાવી શકે. ગુજરાતી સિનેમામાં પ્રવેશ કરતા પહેલાં તેઓ એક થિયેટર આર્ટિસ્ટ, લેખક અને ગીતકાર તરીકે પણ સક્રિય હતા. મિત્ર ગઢવીને સાચી ઓળખ અને લોકપ્રિયતા વર્ષ 2015માં આવેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ અ ન્યૂ બિગિનિંગથી મળી. આ ફિલ્મમાં તેમણે લોય નામના મિત્રના પાત્રને ભજવ્યું, જે પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું, જે યુવા દર્શકો સાથે સીધું કનેક્ટ થયું અને છેલ્લા દિવસ લોયનું પાત્ર ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક આઇકોનિક કોમેડી પાત્ર તરીકે સ્થાપિત થઈ ગયું છે. આ સફળતાએ મિત્ર ગઢવીના કારકિર્દીને નવી ઊંચાઈ આપી. મિત્ર ગઢવીની લોકપ્રિય ફિલ્મો છેલ્લો દિવસ, બસ એક ચાન્સ, દાવ થઈ ગયો યાર, શું થયું. તેમને ફિલ્મ શું થયુંમાં ચિરાગ નામના પાત્ર માટે પ્રતિષ્ઠિત ગુજરાત રાજ્યના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર તેમની કલાત્મકતા અને કોમેડી અભિનયમાં તેમની કુશળતાની સાબિત થાય છે. મિત્ર ગઢવી માત્ર અભિનેતા જ નથી, પરંતુ એક કુશળ લેખક અને ગીતકાર પણ છે. મિત્ર ગઢવી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેઓ નિયમિતપણે તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને તેમના આગામી પ્રોજેક્ટ્સ, ફિલ્મોના પ્રમોશન અને અંગત જીવન ઝલક શેર કરતા રહે છે. મિત્ર ગઢવી ગુજરાતી સિનેમાના એક એવા મજબૂત સ્તંભ છે જેમણે પોતાની આગવી શૈલી અને રમૂજી અભિનય દ્વારા દર્શકોના દિલમાં કાયમી જગ્યા બનાવી છે. મિત્ર ગઢવીએ સાબિત કરે છે કે તેઓ માત્ર કોમેડી પૂરતા સીમિત નથી. એક અભિનેતા, લેખક અને માનવતાવાદી કાર્યકર તરીકે તેઓ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ગૌરવ છે અને આવનારા સમયમાં પણ તેઓ નવા ફિલ્મો દ્વારા દર્શકોનું મનોરંજન કરતા રહેશે. તો મિત્રો, આજે આપણે જાણ્યું મિત્ર ગઢવી વિશે.